છેલ્લા એક મહિનાથી જામેલા વરસાદે ચોમાસુ જિલ્લાના ડાંગર પકવતા ખેડૂતોની હાલત કફોડી કરી દીધી છે। પાક લણવા સાથે ડાંગરના વેચાણ મુદ્દે પણ ચિંતા વધારી છે। એક તરફ કુદરતનો માર અને બીજી તરફ ડાંગરમાં ભેજનું પ્રમાણ વધ્યું। ડાંગર નજીવા ભાવે ખરીદવાની વેપારીઓની નીતિથી ખેડૂતોની કમર તૂટી ગઈ છે। ડાંગરમાં ભેજનું પ્રમાણ ઓછું કરવા હાલ ખેડૂતોમાં રોજના ડાંગર સૂકવવા માટેની મથામણમાં પડ્યા છે, જેના કારણે મજૂરોની પણ અછત વચ્ચે ડાંગર સૂકવવા માટે મજૂરીના વધારાનો ખર્ચ પણ ઊભો થઈ રહ્યો છે। 3 દિવસોથી વેપારીઓ તેમજ મંડળીઓ સંઘ કે પૌવા મિલો દ્વારા ડાંગરની ખરીદી જ નહીં થતા નવસારીના પૂર્વ પટ્ટીના ગામડાઓમાં ડાંગર સાચવવાની સમસ્યા ઊભી થઈ છે। ત્યારે આવી સ્થિતિમાં સરકાર કે સહકારી આગેવાનો ખેડૂતોની પડખે આવે અને ડાંગરની ખરીદી યોગ્ય ભાવે થાય તેવી લાગણી ખેડૂતો દ્વારા વ્યક્ત કરાઈ। ખેડૂતનું જે ડાંગર તૈયાર થયેલું હતું એમાં પણ નુકસાન છે। અત્યારે અમે કાપીને જે ઘરે લાવતા છે હવે અત્યારે એમાં પણ નુકસાન છે। અમે અત્યારે મશીન કટ લાવીને ઘરે સૂકવવાની જગ્યા ખેડૂત પાસે અત્યારે જગ્યા નથી। ઉપરથી દિવસ રાત વરસાદ ગમે ત્યારે આવતો છે એટલે ખેડૂત અત્યારે એટલો પાયમાલ થઈ ગયેલો છે કે આના વિશે કોઈ સરકાર શ્રી કંઈ ધ્યાન પર લઈને ખેડૂત માટે કોઈ રાહત પેકેજ લાવે એવી અમે આશા રાખીએ। અત્યારે વેપારી લોકો શું કરે કે ભાઈ આમાં છે તે ભેજ છે એમ કરીને અમારી પાસે ગુણ ભરેલી પાછી ખલવાવે, પાછી અમે ભરીએ। એ અમારે વીઘે કંઈ નહીં તો 2000ની ઉપર તો એવરેજ એ ખર્ચો એક્સ્ટ્રા અમને લાગી ગયો તો 25,000 રૂપિયાનું ભાત થાય। હવે એની સામે અમારે 20,000 થી 22,000 રૂપિયા ખર્ચો થઈ ગયેલો છે। બીજો અત્યારે એક્સ્ટ્રા ખર્ચો અમારે જે સૂકવવાનો પાછો ભરવાનો એ બધો ખર્ચો જે છે તે અમારે અત્યારે પૂરેટિયા જે અમને ખેડૂતનો નફો ખાલી પૂરેટિયા હતો એ પણ આ વખત અમને મળે એવું કંઈ આશા નથી અમને। હાલમાં જે પરિસ્થિતિ થઈ રહી છે ભેજનું પ્રમાણ વેપારીઓથી લઈને સંઘથી લઈને મંડળીઓ એક જ વાત કરે છે કે ભાઈ ભેજ મેન્ટેન કરીને આપો, તો કુદરતનો કહેર છે। 1 મહિનાથી વરસાદ ગમે ત્યારે આવે, રાતના આવે, દિવસના આવે। હવે એમાં અમારાથી ભેજ મેન્ટેન કરીએ તો કેવી રીતના કરીએ? પહેલાં તો આ વાત આવી, બરાબર। હવે સંઘની એવી પેલું છે એનું સિસ્ટમ કે ભાઈ અહીંયાથી તમારે ટ્રાન્સપોર્ટ લઈને સંઘમાં જવાનું અને સંઘમાં ગયા અને પછી જો માલ આપણો રિજેક્ટ આવ્યો એટલે કે ભેજને લીધે તો અમારે પાછું એ ટ્રેક્ટર કે ટ્રકમાં પાછું લાવવાનું અને એને ઉતારવાનો, એનો ખર્ચો અમને બમણો થાય।